દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની મળશે બેઠક। આપણે જણાવી કે આવતીકાલે સવારે 11 વાગ્યે આ બેઠક મળશે। કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે। અમિત ચાવડા, પરેશ ધાનાણી અને રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં કોંગ્રેસના બાકીના ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે કોંગ્રેસના 16 ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ ટૂંક સમયમાં જ બાકીના 22 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે। આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા દીપેન પડિયાર પાસેથી। દીપેન, આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। શું માની શકાય કે આ બેઠક બાદ બાકીના જે 22 નામો છે, કોંગ્રેસે જે જાહેર ગુજરાતમાં નથી કર્યા તેની જાહેરાત કોંગ્રેસ કરી દેશે? જે આંતરિક ખેંચતાણ છે તેને ડામવામાં કોંગ્રેસ સફળ થશે? બિલકુલ વિધિ, આજે સાંજે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે તે દિલ્હી જવા માટે રવાના થશે અને આવતીકાલે ગુજરાતના ઉમેદવારોની યાદીને લઈને કોંગ્રેસની જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક છે તે બેઠક મળશે। ખાસ કરીને 4 ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર જોવા મળી રહી છે। ક્યાંક કેટલીક બેઠકો ઉપર પક્ષમાં આંતરિક ખેંચતાણ છે, તો કેટલીક બેઠકો ઉપર હજી પણ કોંગ્રેસ નામો નક્કી નથી કરી શકી। તો ક્યાંક સમીકરણો બદલાતા પણ કોંગ્રેસ છે તે ઉમેદવારોની પસંદગી કરવામાં નિષ્ફળ ગઈ છે। ત્યારે આ તમામ જે સ્થિતિ સર્જાઈ છે, નવા સમીકરણો ઊભા થયા છે, તે સમીકરણોને લઈને સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં તમામ ચર્ચાઓ છે તે ચર્ચાઓ કરવામાં આવશે અને ઉમેદવારોના નામની યાદી ઉપર આખરી ઓપ આપવામાં આવશે। સ્ક્રીનિંગ કમિટીમાં બાકીના જે 22 ઉમેદવારો છે તે ઉમેદવારોના નામની ચર્ચા કર્યા બાદ જે નામો નક્કી કરવામાં આવશે તેને સેન્ટ્રલ ઇલેક્શન કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટી કોઈપણ એક નામની પસંદગી કરી અને આવતીકાલે કોંગ્રેસ છે તે નામો જાહેર કરે તેવી શક્યતાઓ છે। મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓનો પ્રયાસ છે કે 27 માર્ચ સુધીમાં કોંગ્રેસની જે બાકી 22 બેઠકો છે તે તમામ બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી થઈ જાય। મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની જે 3 બેઠકો છે, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા, આ ત્રણેય બેઠકો ઉપર જાતિવાદી અને જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાને રાખી અને કોકડું ગૂંચવાયેલું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર હોય, અમરેલી હોય, આ બેઠકો ઉપર હજી પણ ખેંચતાણ ચાલી રહી છે। ત્યારે આ તમામ બેઠકોને લઈને આવતીકાલે ચર્ચા કરવામાં આવશે અને જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આવતીકાલે પોતાની જે બાકી ઉમેદવારોની યાદી છે તે જાહેર કરશે કે પછી કેટલીક બેઠકોના નામો જાહેર કરી અને જે સમીકરણો છે જાતિવાદી, તે સમીકરણોને જોતા છેલ્લી ઘડીએ કેટલાક નામો જાહેર કરશે। જી વિધિ।